ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઓફ ડિસ્કશન આપણા માટે છે એ છે સ્મોકિંગ, એટલે કે નશાકારક પદાર્થો, ડ્રગ્સ અને આલ્કોહોલ. બરાબર છે. આપણે છેલ્લે બે રોગની વાત કરી હતી. એમાંથી એક રોગ છે એઇડ્સ અને બીજો રોગ છે કેન્સર. આ બે રોગની ચર્ચા છેલ્લે કરી છે. ઓકે, હવે આજના જે પોઈન્ટને આપણે સમજવાનો છે, હવે એ પોઈન્ટ ખાસ કરીને તમારા જીવન સાથે સંલગ્ન એટલા માટે કહી શકાય કે યુથ અથવા તો જે યુવાની અવસ્થાની અંદર પ્રવેશેલા જે વ્યક્તિઓ છે, ખાસ કરીને તમારી ઉંમરના, આજથી લઈ સે ફોર એક્ઝામ્પલ તમારા જીવન ચક્રમાં નેક્સ્ટ 10 યર્સ સુધી કે 15 યર્સ સુધી, 15 વર્ષ સુધી, એ એવી ઉંમર છે કે જ્યાં તમારી સામે ઘણા બધા ચેલેન્જીસ હોય છે, તમારી સામે ઘણા બધા કામ હોય છે જે કરવાના હોય છે. ખાસ કરીને સૌથી પહેલું ભણવાનું કામ હોય છે, પછી હોય છે તમારી કેરિયરની સિલેક્શનનું હોય છે, પછી હોય છે તમારા સંબંધ બનાવવાનું કાર્ય હોય છે, તમારા મેરેજ થતા હોય છે, મીનવાઇલ આફ્ટર મેરેજ તમારા સંતાનો થતા હોય છે, અને ઘણા બધા આ પ્રકારના જેને કહેવાય કે રિસ્પોન્સિબિલિટી, તમારી જવાબદારીની અંદર ક્રમિક રીતે એવી રીતના વધારો થતો હોય છે કે જેને તમે અઝ્યુમ નથી કરેલું. ઓકે, નંબર 2, આની સાથે અત્યારે તમારી શરીરની અંદર જે પણ બદલાવો થયા છે, બદલાવો થઈ રહ્યા છે, તો એ બધી જ અસરો એકબીજાની સાથે, એકબીજાથી જેને કહેવાય ને કે જોડાયેલી હોય છે. તો જે અંતઃસ્ત્રાવી ફેરફાર તમારા શરીરની અંદર થાય છે, એની સાથે જવાબદારીના જે ફેરફાર થાય છે, ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે આ ફેરફારને બરદાસ્ત નથી કરી શકતા, સહન નથી કરી શકતા, અને અન્ય માર્ગો તરફ વળે છે, જેવું કે નશો કરવો અથવા તો આલ્કોહોલનું સેવન કરવા સહિતની જે ઘટનાક્રમ છે એની અંદર એ પ્રવેશતા હોય છે. તો આપણે આ એટલા માટે અત્યારે લેવું પડે છે કારણ કે તમે આ ઘટનાક્રમ અથવા તો આવા ઘટનાક્રમથી તમારા શરીરને બચાવો, તમારી જાતને બચાવો, એ હેતુથી અત્યારે આ વસ્તુને તમારી સામે મૂકી છે. બરાબર છે. હવે વાત કરીએ છીએ સૌથી પહેલા તો નશાકારક પદાર્થો અથવા તો કેફી પદાર્થોની, જેને અંગ્રેજીમાં અહીંયા લખ્યું છે ડ્રગ્સ, જે સૌથી મોટું અત્યારનું પ્રદૂષણ છે આપણા સમાજનું. બરાબર છે. ખાસ કરીને હવે તો હિન્દુસ્તાન એટલે કે ઇન્ડિયા, આપણા દેશમાં પણ, ભારતમાં પણ ડ્રગ્સનું પ્રમાણ અથવા તો ચલણ જે છે દિવસે દિવસે વધતું જાય છે. સાવ સામાન્ય રીઝન એવું છે કે જે એને વેચવા વાળા છે એન કેન પ્રકારે તમને લાલચ આપી અથવા તો મજબૂર કરી અને એ તમને એના રવાડે ચડાવી દે છે, આદત ચડાવી દે છે, બંધાણી બનાવી દે છે. બરાબર છે. એટલે તમારા માટે જરૂરી છે કે તમને ખબર હોવી જોઈએ કે આ કોઈ પણ વસ્તુ સારી નથી અને આનું સેવન કરવું એ આપણા માટે હંમેશા હાનિકારક બનશે. ઓકે, સૌથી પહેલા તો ડ્રગ્સ એટલા માટે લખ્યું છે કારણ કે એને ગુજરાતીમાં ઔષધ કહેવાય, એટલે કે છે દવા. મૂળભૂત આ પદાર્થ, આ રસાયણનું સંશોધન દવા તરીકે જ થયેલું છે. બરાબર છે. તો આ દવા તરીકે વપરાતા સામાન્ય પદાર્થોનો જો ઉપયોગની બદલે વધુ અને દુરુપયોગ થવા માંડે, ત્યારની આ પરિસ્થિતિ અત્યારે સમજવાની છે આપણે. એટલે મૂળભૂત રીતે તો એ દવા જ છે. બરાબર છે. અને દવા તરીકે જ એનું સંશોધન થયેલું હતું, પછી એનો દુરુપયોગ થયેલો છે. તો એ દુરુપયોગ આપણે ન કરીએ અથવા તો દુરુપયોગથી આપણે બચીએ. આપણા તો ઠીક, પણ આપણી આસપાસનું જો કોઈ આપણું નજીકનું સંબંધિત હોય, મિત્ર હોય કે આપણા ફેમિલીનું કોઈ મેમ્બર હોય, તો એને આપણે યોગ્ય માર્ગદર્શન આપી શકીએ. એ હેતુથી તમને આ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા આપેલો છે. એનો મતલબ એવો નથી કે તમને ડ્રગ્સ વિશે સમજાયું છે કે કાલ સવારે તમારે લેવું હોય તો કામ આવે, એના માટે નથી. કોઈકને બચાવવા માટે, તમારી જાતને બચાવવા માટેનો આ પોઈન્ટ છે. બરાબર છે. એટલે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં ન રહેતા. ફાઇન. તો સામાન્ય રીતે વપરાતા નશાકારકોની યાદી અહીંયા આપેલી છે, જેના 3 વિભાગ પાડેલા છે. પહેલું છે અફીણ, બીજું છે ચરસ અને ત્રીજું છે કોકેઇન. આ 3 પ્રકારના સામાન્ય નશાકારકોનો સમૂહ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે નશાકારકો કરતા હોય છે. ઓકે, હવે પહેલું છે એમાંનું અફીણ. અફીણ આપણે કદાચ એ ડાયરાઓની અંદર જો કથાઓ સાંભળી હોય, બરાબર છે, તો રાજા મહારાજાઓ પહેલા યુદ્ધ કરવા જતા, એ પહેલા સૈનિકો જ્યારે યુદ્ધ કરવા જતા, એ પહેલા
અથવા તો જૂના જમાનામાં જે દરબારો ભરાતા એ દરબારોમાં અફીણ લેવામાં આવતું એમ એવો રિવાજ એક પ્રચલિત રિવાજ હતો જે તે સમયે, બરાબર છે. જે સાધુઓ એવા હોય કે અખંડ તપસ્યા કરતા હોય ને લાંબા સમય સુધી, એવા સાધુઓમાં પણ અફીણ લેવાનું ચલણ હોય છે એવું તમે સાંભળ્યું હશે કદાચ. તો અફીણ એ આ જ રીતે એક સામાન્ય ઔષધ છે, ડ્રગ છે કે જેનો દુરુપયોગ બહુ મોટા પ્રમાણમાં સમાજમાં થઈ છે આજની તારીખે પણ. ઓકે, હવે આ અફીણ કરે છે શું, તમારા શરીરમાં એ કઈ રીતે અસર કરે છે એની વાત પહેલા સમજીએ. તો એવું દ્રવ્ય કે જે મધ્યસ્થ ચેતા તંત્ર, બરાબર છે, કેમાં તો કે મધ્યસ્થ ચેતા તંત્ર ઉપર અસર કરે છે. હવે મધ્યસ્થ ચેતા તંત્ર ઉપર અસર કરે છે એનો મતલબ શું કાઢવાનો રહેશે અહીંયા આપણે કે તમારા મગજ અને તમારા કરોડરજ્જુ આ બે અંગ એવા છે કે જેની ઉપર ઈ અસર કરે છે. મધ્યસ્થ ચેતા તંત્રના બે ઘટકો આપણે જાણીએ છીએ, એક છે આપણું મગજ અને એક છે આપણું કરોડરજ્જુનો ભાગ. તો ઈ એક અને બીજું જઠર આંતરીય માર્ગ, આ બીજું, આ બે જગ્યાએ ઈ અસર કરશે. જઠર આંતરીય માર્ગ એટલે તમારા પાચન તંત્રમાં જઠર અને નાનું આંતરડું જે છે એનું જે પોલાણ છે એને જઠર આંતરીય માર્ગ કહેવાય. તો એ બે જગ્યાએ ઈ અસર કરે છે. હવે ઈ અસર કોની ઉપર કરે છે એ ખાસ નોંધવાનું છે. તો કે વિશિષ્ટ સંવેદનાગ્રાહી. સંવેદનાગ્રાહીનો મતલબ ઇંગ્લિશમાં થાય છે રિસેપ્ટર અથવા તો ગ્રાહી અણુ. આની પહેલા એક વખત આ પોઈન્ટને આપણે લીધો તો, મેં તમને પૂછ્યો તો અને ક્લિયર કરાવ્યો હતો કે રિસેપ્ટર કોને કહેવાય, ગ્રાહી અણુ કોને કહેવાય. બરાબર છે, તમને યાદ જ હશે એવું હું માની લઉં છું કે કોઈ પણ કોષરસ પટલ, જો આ કોષરસ પટલ છે, કોષરસ પટલ ઉપર અમુક પ્રોટીન આવેલા છે જે અંતર્ગત પ્રોટીન છે, ખૂંચેલા પ્રોટીન છે એમાં બંને પટલની વચ્ચે, બરાબર છે. એ જે અંતર્ગત પ્રોટીન છે એના મૂળભૂત બે સ્વરૂપ છે, કાં તો આયન માર્ગ હશે અથવા તો આયન પંપ હશે. અને એ કોષોની અંદર કે કોષોની અંદરથી બહાર અણુઓનું પાર પટલ વહન કરે છે એવું સમજાયું છે તમને. તો એ અણુની બહારની સપાટી અને અંદરની સપાટી બંને બાજુએ આ રિસેપ્ટર આવેલા હોય, સંવેદનાગ્રાહીઓ આવેલા હોય છે. આવું યાદ રાખવાનું છે, બરાબર છે. તો એની ઉપર ઈ અસર કરે છે, એની હારે જોડાઈ જાય છે. ઈ જોડાઈ જાય એની હારે એટલે ઈ સંવેદનાગ્રાહીઓ કામ ન કરી શકે, એટલે કે સંવેદનાનું વહન ત્યાંથી પછી આગળ થાય નહીં, બરાબર છે. એટલે તમને દુખાવો ન થાય, તમને એવી કોઈ સંભાવના ન થાય, એવી કોઈ સંવેદના જ ન રહીએ, બરાબર છે. તો એટલા માટે જ એનો ઉપયોગ પહેલા બહુ બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હતો, બરાબર છે. ઓકે, ના ઉદાહરણોની અહીંયા વાત કરી છે તમારી સામે, અને એ ઉદાહરણો તમે જોવા જાવ તો મોર્ફિન, હેરોઇન અને બ્રાઉન સુગર, આ ત્રણ પ્રકારના આવા ડ્રગ્સ, અફીણ યુક્ત ડ્રગ્સ હોય છે. મોર્ફિન, હિરોઇન નથી, હેરોઇન અને બ્રાઉન સુગર, બરાબર છે. આ ત્રણ આ પ્રકારના ડ્રગ્સ છે કે જે ઉત્પાદન થાય છે અફીણમાંથી, રાઈટ? ઓકે, હવે પહેલું છે મોર્ફિન. ત્રણ ડ્રગ્સના નામ લીધા, એમાં પહેલું છે મોર્ફિન. ઓકે, મોર્ફિન આવશે એક સામાન્ય આપણા ઘરમાં જોવા મળતો લાડવા ઉપર છાંટવાનો પાવડર ખસખસ. તો એની જે વનસ્પતિ છે એ વનસ્પતિમાંથી ખસખસ, એને કહેવાય છે પેપાવર સોમનીફેરમ. એ વનસ્પતિના ક્ષીરમાંથી ઈ મળે છે. ક્ષીર એટલે શું? તો કે એ વનસ્પતિની ડાળી કે પાંદ તમે તોડો અને જે વ્હાઇટ કલરનું દ્રવ્ય નીકળે દૂધ જેવું, એને ક્ષીર કહેવાય. તો એના ક્ષીરમાંથી મેળવવામાં આવતું હોય છે, બરાબર છે. હવે એ છે શું? મોર્ફિન કે જે આ ખસખસના છોડના ક્ષીરમાંથી
અલગ ક્ષીર નીકળે એટલે ક્ષીરને એકત્રિત કરી સૂકવી દો અને એનો પાવડર બનાવો એટલે આ બને. બરાબર છે. હવે એ છે શું? માદક અને દર્દનાશક. દર્દનાશક એટલે પેઇન કિલર છે. બરાબર છે. એટલે જ્યારે તમને કોઈ તીવ્ર દર્દ છે, અતિશય દર્દ થતું હોય, ઓર એલ્સ દાખલા તરીકે ઓપરેશન થિયેટરમાં કોઈ વ્યક્તિનું ઓપરેશન કરવાનું છે તો એને દુખાવો ન થાય એટલા એના માટે જે ઇન્જેક્શન આપવામાં આવે, બરાબર છે, એની અંદર આનો ઉપયોગ થતો હોય સામાન્ય રીતે મોર્ફિન. તો માદક અને દર્દનાશક છે કે જે શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન દરમિયાન દર્દીને આપવામાં આવતું હોય છે. તો આ એનું ઇન્જેક્શન છે. બરાબર છે. આ એની ટેબ્લેટ છે કે જ્યારે બહુ દુખાવો થતો હોય દર્દીને ઓપરેશન પછી, તો ઓપરેશન પછી એને ઇન્જેક્શન નથી આપવાનું, પછી એને આ ટેબ્લેટ આપવામાં આવે છે. બરાબર છે. હવે એનો દુરુપયોગ જે છે એ નશાકારક તરીકે થતો હોય છે, કારણ કે એની અસર છે લો ડોઝ, આ હાઈ ડોઝ હોય. જો એનો ઓછો ડોઝ લેવામાં આવે તો શરીરની અંદર એ નશો એટલે કે માદક અસર ઉત્પન્ન કરતો હોય છે. બીજું છે હેરોઈન. બરાબર છે. ત્રણમાંથી પહેલું આપણે જોયું હતું એ મોર્ફિન છે, બીજું છે એ હેરોઈન છે. ઓકે, એને સામાન્ય ભાષામાં સ્મેક કહેવામાં આવે છે. બરાબર છે. સ્મેક એનું બીજું નામ છે. કોનું બીજું નામ છે? હેરોઈનનું. એ સામાન્ય લોકલ નામ છે. હેરોઈન જે છે એ ટેકનિકલ નામ છે, આ નોન ટેકનિકલ નામ છે. બરાબર છે. ઓકે, એનું રાસાયણિક નામ જે છે એ છે ડાઈ એસેટાઇલ મોર્ફિન. શું છે? ડાઈ એસેટાઇલ મોર્ફિન એટલે છે મોર્ફિન. મોર્ફિનનું વ્યુત્પન્ન છે. ગઈકાલે લગભગ આપણે કંઈક થોડી ઘણી વાત કરી હતી, ગઈકાલે નહીં, યાદ નથી, મેં પહેલા કહી હશે કે લિપિડ જે છે, પ્રોટીન જે છે અથવા તો કાર્બોદિત જે છે, આ કોઈ પણ પદાર્થ છે એ જ્યારે જટિલ સ્વરૂપ બનતું હોય, જટિલ સ્વરૂપમાં રાસાયણિક પદાર્થનું મોડિફિકેશન એવું થાય કે એમાંથી કોઈક અલગ જ પ્રકાર, અલગ ગુણધર્મ ધરાવતો પદાર્થ બને, એને વ્યુત્પન્ન કહેવાય. બરાબર છે. ઉદાહરણ તરીકે લિપિડનું જે વ્યુત્પન્ન છે એ સ્ટીરોઇડ છે. જટિલમાંથી જો લિપિડના સામાન્ય જે પ્રકારો છે એમાં સૌથી પહેલો પ્રકાર છે સાદા લિપિડ, બીજું છે જટિલ લિપિડ અને ત્રીજું છે લિપિડના વ્યુત્પન્નો. તો વ્યુત્પન્ન એટલે થોડુંક મોડિફાઈ કર્યું છે અને ગુણધર્મ જે છે એ થોડોક બદલી જાય છે, એને વ્યુત્પન્ન કહેવાય. એટલે મોર્ફિનનો ગુણધર્મ બદલે થોડોક બદલી ગયો છે. બરાબર છે. એટલે ડાઈ એસેટાઇલ મોર્ફિન છે, મોર્ફિનનું વ્યુત્પન્ન છે કે જેમાં એસેટાઇલ સમૂહ બે ઉમેરાય એટલે ડાઈ એસેટાઇલ મોર્ફિન થઈ ગયું. હવે એની કેરેક્ટરિસ્ટિક ફીચર સફેદ, વાસવિહીન, કડવું અને સ્ફટિકમય એટલે કે પાવડર સંયોજન છે. બરાબર છે. તે મોર્ફિનના એસેટાઇલેશન થી મેળવવામાં આવે છે. એટલે મોર્ફિન બનાવ્યા પછી એની અંદર એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરીને એસિટાઇલેશન થાય, એસિટિક એસિડ સમૂહ બે અણુ એની હારે જોઈન્ટ થાય એટલે મોર્ફિનનું એસિટાઇલેશન કહેવાય. મોર્ફિનના એસિટાઇલેશન થી એ પ્રાપ્ત કરવામાં આવે છે. હવે અહીંયા જે આકૃતિ છે, ફોટોગ્રાફ, ઇનફેક્ટ નોટ આકૃતિ, આ ફોટોગ્રાફની અંદર આ બેન એને નાકથી ઓલી એક ભૂંગળી જેવું બનાવી અને નાકથી લે છે. એટલે નાકથી એ નાસિકા વાટે લેવામાં આવે છે. ઓર સમટાઈમ્સ ઇન્જેક્શન દ્વારા પણ, પાણીમાં ઓગાળી કે દારૂમાં ઓગાળી ઇન્જેક્શન દ્વારા પણ લેવામાં આવતું હોય છે. હેરોઇનનો જે સૌથી મોટો ગુણધર્મ છે એ સ્ટ્રેસ ભૂલાવી દે. સૌથી બહોળો એનો ઉપયોગ જ એ લોકો કરે છે કે જે સતત સ્ટ્રેસફુલ અવસ્થામાં જીવતા હોય, અત્યંત માનસિક તણાવમાં એ જીવતા હોય. તો એ તણાવ શામક છે એટલે કે ડિપ્રેસન્ટ છે અને શરીરના જે સામાન્ય દેહધાર્મિક ક્રિયાવિધિઓ છે બધી જ એને એ ધીમી પાડી દે છે, ઓછી કરી દે છે. બરાબર છે. એટલે એકદમ તમારા શરીરમાં જે હળબડાહટ હોય, તમારા શરીરની જે ઉત્તેજના હોય કામની, દેહધાર્મિક ક્રિયાઓની કે ચયાપચયની, એને શાંત કરી દે છે. બરાબર છે. એને કારણે તમારા શરીરમાં જે સ્ટ્રેસ છે તમારા માઇન્ડની અંદર, બધાને અસર કરે તો માઇન્ડને બી અસર કરે છે, મગજને પણ અસર કરે છે. એટલે મગજની ક્રિયાવિધિને ધીમી કરી દે એટલે સ્ટ્રેસફુલ કન્ડિશન એટલે કે તણાવગ્રસ્ત સ્થિતિમાંથી એ આપણને બહાર કાઢી નાખે છે સરળતાથી. એટલા માટે જ આ ડ્રગનો ઉપયોગ પ્રમાણમાં વધારે થતો હોય છે બીજા કરતા.
કેટેગરી નંબર 2 ચરસ. આપણે આગળ અફીણ ચરસ, પેલા અફીણ જોયું પછી ચરસ જોયું. તો એ ચરસની વાત અહીંયા કરી છે કે તે મગજમાંના કેનોબિનોઇડ ગ્રાહક સાથે પ્રક્રિયા કરે છે. એટલે અગેઇન સીએનએસ મધ્યસ્થ ચેતાતંત્રની હારે જ એ પ્રણાલી આ સિસ્ટમ જે છે એ કામ કરે છે, ખાસ કરીને મગજની અંદર. તો મગજની અંદર કેનેબિનોઇડ રિસેપ્ટર છે. આપણા મગજની અંદર એક ચોક્કસ પ્રકારના રિસેપ્ટર એટલે ગ્રાહી અણુ છે. તો મગજના ચેતાતંત્રના ચેતાકોષોના કેનાબિનોઇડ રિસેપ્ટર એની ઉપર ઈ અસર કરે છે. બરાબર છે. એની સાથે પ્રતિક્રિયા કરે. સામાન્ય રીતે અંતઃશ્વસન અને મુખ અંતઃગ્રહણ દ્વારા લેવાય. અઘરા શબ્દ છે. અંતઃશ્વસન એટલે શ્વસન માર્ગ દ્વારા, એટલે નાકથી લેવાય. સિમ્પલ. અંતઃશ્વસનનો મતલબ એવો છે કે નાકથી લેવાય. ઓલા પાવડર ઓલા બેન નહોતા લેતા આની પહેલાની ઓલા સ્લાઇડમાં, એ રીતે. અને બીજું મુખ અંતઃગ્રહણ એટલે મોઢાની અંદર. બરાબર છે. હવે અહીંયા તમે જોશો તો આ એક ભાઈ છે, એ એનો સિગરેટ બનાવે છે. રાઈટ? શું બનાવે છે? સિગરેટ. અને ઈ મોઢાથી લઈ શકાય. રાઈટ? એટલે શ્વસન અને મોઢું એટલે શ્વસન માર્ગ, અંતઃશ્વસન અને મુખ માર્ગ, મુખ અંતઃગ્રહણ દ્વારા આ માદક દ્રવ્ય તમારા શરીરની અંદર જાય છે. ઓકે, એ મગજની સાથે તો કામ કરે જ છે, પ્લસ બીજું જે એનું સૌથી મહત્વનું કામ અહીંયા આવશે, હૃદય પરિવહન તંત્ર ઉપર અસર કરે છે. કોણ? ચરસ. હૃદય પરિવહન તંત્રને ઈ અસર કરે છે. બરાબર છે. ઈ ખાસ એક નોંધ રાખવાની છે આપણે. ઓકે, હવે આ ચરસ મળે છે ક્યાંથી? બરાબર છે. તો એનો સ્ત્રોત કુદરતી કેનેબિનોઇડ એટલે કે ચરસ. કેનેબિનોઇડ એટલે ચરસ કહેવાય, એનું અંગ્રેજી નામ છે. શેમાંથી મળે? ભાંગ એટલે કે કેનાબિસ સટાઇવા. ભાંગ આપણા માટે જાણીતો શબ્દ છે. એનો છોડ થાય. બરાબર છે. એને વાટી અને નીચવી અને જે પદાર્થ મળે એને ભાંગ કહેવાય. તો ભાંગ એનું આ સાયન્ટિફિક નેમ છે, એટલે કે વૈજ્ઞાનિક નામ છે, જે આપણે દ્વિનામી વર્ગીકરણમાં ભણ્યું હતું એ પ્રકારનું, કેનાબિસ સટાઇવા. કેનાબિસ ઉપરથી નામ આવ્યું કેનાબિનોઇડ એટલે કે ચરસ. બરાબર છે. તો આ કેનાબિસ માંથી મળે એટલે એને કેનેબિનોઇડ પ્રકારના ડ્રગ્સ એટલે કે ઔષધો કહેવાય. વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે એ ખાસ આપણે યાદ રાખવું પડશે, કારણ કે ઘણા બધા ડ્રગ્સ એક ચોક્કસ પ્રકારના વનસ્પતિના ભાગમાંથી મળતા હોય છે. તો એમસીક્યુ ની અંદર આ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. તો કેનેબિનોઇડ છે એ કેનેબિસ સટાઇવાના વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી મળે છે. આ મુદ્દો આપણા માટે અત્યારે મહત્વનો બન્યો. પુષ્પ વિન્યાસમાંથી મળે છે. બરાબર છે. ઓકે, હવે પુષ્પ વિન્યાસના કયા ભાગમાંથી મળે? તો કેનાબિસ ટોચના પુષ્પ, ગમે એ પુષ્પ નહીં, ટોચના પુષ્પ હશે એટલે કે આખી વનસ્પતિમાં જે ઉપરની ભાગે ઉગેલા નવા કુમળા પુષ્પ હશે એની અંદર. બીજું ટોચના પર્ણો જે પર્ણ વિન્યાસ છે, પર્ણ વિન્યાસમાં ઉપર જે નાના એટલે કે અધકચરા પાંદડા હોય, હજી ઉગેલા છે નવા, મેચ્યોર્ડ થઈ ગયેલા એટલે પૂરેપૂરા ઉગી ગયેલા હોય એવા નહીં. બરાબર છે. તો આ એનું, આ જે અહીંયા દેખાય છે તમને, આ એનું પુષ્પ વિન્યાસ છે, અને આ જે દેખાય એનો પર્ણ વિન્યાસ છે. એટલે બેયની ટોચ ઉપર પર્ણ અને પુષ્પ બેયમાંથી આ ચરસ મેળવવામાં આવતું હોય છે. અને ત્રીજું એનું રેઝિન એટલે કે રાળ. હવે ઈ હોય એના પ્રકાંડમાં, એના પ્રકાંડનો છેદ લ્યો એને એની અંદરથી. આપણે કેમ શેરડી તમે હોવ તો શેરડીમાંથી ઓલી લાંબા તાર હોય વચ્ચે, જેના છોતરા બને, એ છોતરામાંથી. બરાબર છે. એને રાળ કહેવાય, રેઝિન કહેવાય. તો એના વિવિધ સંયોજનોમાં ઉપયોગ કરી એના અલગ અલગ પ્રકારના સ્વરૂપ બનાવવામાં આવે છે. બરાબર છે. હવે એ સ્વરૂપ કયા કયા છે? તો એ સ્વરૂપ
ડ્રગ્સ ના કયા કયા છે? તો એક જે પદાર્થ બનાવવામાં આવે છે એનું નામ છે મેરીઝુઆના. મેરીઝુઆના નામનો એક પદાર્થ બનાવવામાં આવે, બરાબર છે. બીજા પ્રકારનો પદાર્થ છે એનું નામ છે હસીસ, બરાબર છે, હસીસ બીજા નંબરનો પદાર્થ. અને તમે જેને ઓળખો છો સામાન્ય એ છે ચરસ અને ગાંજો. આ ચાર પદાર્થ કેનાબિનિસ માંથી બને, કેનાબિસ સટાઇવા માંથી, બરાબર છે. કેનાબિનોઇડ ડ્રગ્સ આ ચાર છે. આઈ રિપીટ, કેટલા ચાર પ્રકારના દ્રવ્ય છે? એક છે મેરીઝુઆના, એક છે હસીસ, એક છે ચરસ અને એક છે ગાંજો. તે હૃદયના પરિવહન તંત્ર એને અસર કરે છે સીધી જ, બરાબર છે. આની પહેલાના મુદ્દામાં પણ આપણે એને જોયું તો હૃદય પરિવહન તંત્રને સીધી અસર કરે છે. તો હૃદયના સંસ્પંદનનો દર વધારી દે. જો હૃદયના સંસ્પંદનનો દર વધે તો રુધિર પરિભ્રમણ વધશે. જો રુધિર પરિભ્રમણ વધશે તો એનાથી ઉર્જાવાન મહેસૂસ થવાશે, ઉર્જામાં વધારો થશે, બરાબર છે. એટલા માટે રમતવીર એટલે કે જે એથ્લીટ્સ હશે, તમે કદાચ એ વાંચ્યું હોય કે ઓલિમ્પિક દરમિયાન ઓલા ડોપિંગ ટેસ્ટ કરવામાં આવે અને કોઈ બી ઇન્ટરનેશનલ લેવલના જે બી વર્લ્ડ કપ હશે એની પહેલા પણ ડોપિંગ ટેસ્ટ કરાવવામાં આવે ખેલાડીઓના. તો એના બ્લડ સેમ્પલ લઈ અને એમાં ડ્રગ્સની હાજરી છે કે નહીં એ ચેક કરવું, એને ડોપિંગ ટેસ્ટ કહેવાય, બરાબર છે. તો યુઝ્યુઅલી જે પ્લેયર્સ છે, એથ્લીટ્સ છે, સ્પોર્ટ્સ પર્સન છે, એ આ ડ્રગ્સનો ઉપયોગ સામાન્ય રીતે પોતાનું પરફોર્મન્સ વધારવા માટે કરતા હોય છે, કારણ કે રુધિરાભિસરણ તંત્ર ઉપર એની અસર કરે અને એ રીતે એનું પરફોર્મન્સ છે, એની જે કામ કરવાની જે શૈલી છે, કામ કરવાની ક્ષમતા છે એ વધી જતી હોય છે, બરાબર છે. એટલે આને ખાસ આપણે નોંધમાં લેશું કે એનો ઉપયોગ સ્પોર્ટ્સ પર્સન વધારે કરતા હોય છે. ઓકે, કોકેઇન, નેક્સ્ટ ડ્રગ કોકેઇન. ઓકે, કોકેઇન એટલે કોકેઇન નામ શું કામ પડ્યું? તો એ કોકા નામના છોડમાંથી મળે. કોકા એ સામાન્ય નામ છે. હવે એનું ઇંગ્લિશ નામ અથવા તો સોરી ઇંગ્લિશ નહીં પણ સાયન્ટિફિક નેમ છે એ છે ઇરિથ્રોઝાઇલમ કોકા, આખું, બરાબર છે. ઇરિથ્રોઝાઇલમ કોકા નામની વનસ્પતિ, જેને સામાન્ય રીતે કોકા વનસ્પતિ કહેવાય, એમાંથી ઈ મળે એટલે એના ઉપરથી એનું નામ પડ્યું કોકેઇન, રાઈટ. તો દક્ષિણ અમેરિકાની વનસ્પતિ આ ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી એ પ્રાપ્ત થાય. દક્ષિણ અમેરિકા મીન્સ એમેઝોનના જંગલમાંથી, બરાબર છે. આ એમેઝોનની જંગલના ઘણા બધા જે મુખ્ય વનસ્પતિઓ છે એમાંની એક મુખ્ય વનસ્પતિ પણ છે, એટલે મોટા પ્રમાણમાં એ ત્યાં પ્રાપ્ત થાય છે. તે ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં વિક્ષેપ પાડે, ખલેલ પહોંચાડે છે. આ ખાસ યાદ રાખવાનું છે કે એ ચેતાપ્રેષક દ્રવ્ય ખાસ કરીને ડોપામાઇન એનું કામ નહીં કરવા દે, બરાબર છે. ઓકે, ચેતાપ્રેષક દ્રવ્ય એટલે શું થાય? કોઈને યાદ છે ચેતાપ્રેષક દ્રવ્ય એટલે શું? યસ, મોડાસા સેન્ટર. ફરીથી એકવાર. રાઈટ, બે ચેતાકોષોની વચ્ચે ચેતોપાગમીય ગાંઠ, બરાબર છે. માત્ર બે ચેતાકોષો જ નહીં, ચેતાકોષ અને સ્નાયુકોષની વચ્ચે પણ આ ચેતોપાગમીય ગાંઠ એ વિસ્તારની અંદર ચેતાકોષો જે હશે, ચેતાકોષોના છેલ્લા છેવાડાનો ભાગ એટલે કે ચેતાંત, બરાબર છે, એમાં આ ચેતોપાગમીય ગાંઠમાંથી એક વિશિષ્ટ પ્રકારનું રસાયણનો સ્ત્રાવ થાય અને એ છે ચેતાપ્રેષક દ્રવ્ય. તમને જે ઉદાહરણ વર્ણવ્યું છે ચેપ્ટર નંબર
18 ની અંદર એ છે એસેટાઇલ કોલાઇન, 11મા ધોરણમાં, હે ને? એવું જ બીજું છે એ ડોપામાઇન છે, કે જે મુખ્ય છે. આ બે મુખ્ય છે, એસેટાઇલ કોલાઇન અને ડોપામાઇન. આ બંને મુખ્ય ચેતા પ્રેષક દ્રવ્યો છે તમારા શરીરની અંદર, રાઈટ? હવે ઈ હશે તો જ ચેતોપાગમમાંથી રસાયણ સ્વરૂપે સંદેશો આગળના ચેતાકોષને અથવા તો સ્નાયુ કોષને મળશે. તો ઇફેક્ટર ઓર્ગન અથવા તો પ્રતિચારી અંગ સુધી જો સંદેશો પહોંચાડવો છે, પ્રતિચાર કરવાનો, તો તમારે ડોપામાઇનને પરફેક્ટલી કામ કરવું પડે. તો ચેતાપ્રેષક દ્રવ્ય જો પરફેક્ટલી કામ નહીં કરે તો તમારો સંદેશો યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ પહોંચશે નહીં. બરાબર છે? એટલા માટે થઈ અને ચેતાપ્રેષક દ્રવ્ય અગત્યનું તમારા માટે બને છે. હવે ડોપામાઇનને રોકે છે આ, તો એનો મતલબ એવો છે કે સંદેશાનું વહન થશે નહીં, એટલે સંવેદના વહન ન પામે. એટલે તમને કાંઈ ખબર, લીધા પછી ડમરી, સંદેશાનું વહન જ ન થાય, કોઈને ખબર જ ના પડે કાંઈ, હે ને? એટલે આની અસર આ પ્રકારની છે જે તમારે યાદ રાખવાની છે. હવે એને જે યુઝ કરે છે, વાપરે છે, એ લોકો કઈ રીતે ઉપયોગમાં લે છે? તો નાસિકા વાટે એટલે નાક દ્વારા પાવડર જે છે એને લે છે. જો અહીંયા પણ ઓલા બેન પાછા આવ્યા, આ ભાઈ લાગે છે એવું. હા, ઓલા બેન જેમ લેતા હતા એ જ રીતના પાવડર હોય, વ્હાઇટ કલરનું ક્રિસ્ટલાઇન, અને એક નાની એવી ભૂંગળી જેવી વસ્તુ બનાવી અને નાકમાં એ રાખી અને એટલે બહુ સામાન્ય રીતે તમને મૂવીઝમાં કે સિરિયલ્સમાં કે જોવા મળતું હોય છે. મધ્યસ્થ ચેતાતંત્ર માટે એ ઉત્તેજક છે. સીએનએસ અથવા તો મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજે છે, ઉત્સાહની અનુભૂતિ કરાવે. બરાબર છે? ઉત્સાહની અનુભૂતિ કરાવે છે અને ઊર્જામાં વધારો કરી દે. વધુ માત્રા ભ્રામકતા પ્રેરે, બધું ફરવા માંડે, ભ્રામક અસર થાય. બરાબર? તમે તમારી જાતને મહારાજા ધીરાજ માનવા માંડો, એમ ભ્રામક અસર ઊભી થાય. એને કોઈને દાખલા તરીકે એવું લાગતું હોય કે હું ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છું અને હું ફૂટબોલર છું, તો એ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બની જાય, ભ્રામક અસર ઉત્પન્ન થાય. કોઈકને એમ છે કે ભાઈ વિરાટ કોહલી મારો ફેવરિટ છે, તો પોતે બેટ લઈને દોડે કે હું વિરાટ કોહલી છું, આવી જાવ કોણ. ટૂંકમાં ભ્રામક અસર ઉત્પન્ન કરે, જો વધારે ડોઝ લેવાઈ જાય તોની વાત છે. અન્ય આવી ભ્રામકતા પ્રેરક વનસ્પતિ નંબર 2 ઓલું એરિથ્રોઝાઇલમ કોકા ઉપરાંતની એટ્રોપા બેલાડોના, બીજી વનસ્પતિ કે જેમાં આ પ્રકારનું બીજું દ્રવ્ય છે. બરાબર છે? એટ્રોપા બેલાડોના વનસ્પતિ નંબર 2 અને વનસ્પતિ નંબર 3 ધતુરો. એટલે ધતુરાના બીજ જો ભૂલથી ખવાઈ જાય કોઈ ઢોરથી તો એ ગાંડું થાય. બરાબર છે? અને જો નાના છોકરા ભૂલથી ગળી જાય તો મૃત્યુ થઈ શકવા સુધીની સંભાવના હોય છે. કદાચ એ જો ભૂલથી તમે ક્યાંય સાંભળ્યું હોય, ગામડાની અંદર આવી ઘટનાઓ બનતી હોય યુઝ્યુઅલી, કે ઓલા મજૂર વર્ગના જે વાડીઓમાં ને મજૂરી કરતા હોય ને, તો એ લોકોના છોકરાઓ રમતા રમતા ભૂલથી ખાઈ જાય ધતુરાના બીજ, તો સામાન્ય રીતે બહુ ઝાઝા જો 1 થી વધુ 2, 5, 10 ખવાઈ ગયા હોય તો મૃત્યુ પણ થઈ શકે. બરાબર છે? તો એ આ ડ્રગ્સની અસરને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. તો એરિથ્રોઝાઇલમ કોકા નંબર 1, એટ્રોપા બેલાડોના નંબર 2 અને ધતુરો નંબર 3, આ ત્રણેયમાં આ પ્રકારના ભ્રામક અથવા તો ચેતાતંત્ર માટે ઉત્તેજક હોય એ પ્રકારના ઔષધો એટલે કે ડ્રગ્સ જે છે એ જોવા મળતા હોય છે, જેને કહેવામાં આવે છે કોકેઇન અથવા તો કોકેઇન પ્રકારના દ્રવ્યો. નશાકારક પદાર્થોના અન્ય ઉદાહરણો જે તમે મૂળભૂત 3 જોયા, બરાબર છે, ભાંગ ને ચરસ ને કોકેઇન, આ 3 જે મુખ્ય હતા, એ સિવાયના પણ ઘણા બધા અલગ અલગ વેરાયટીના ડ્રગ્સ અવેલેબલ છે માર્કેટમાં. બરાબર છે? તો એના ઉદાહરણો અહીંયા લખેલા છે. એકનું નામ છે બાર્બિચ્યુરેટ્સ.
બીજાનું નામ છે એમ્ફીટેમાઇન્સ, ત્રીજાનું નામ છે બેન્ઝોડાઇએઝેપાઇન. બેન્ઝોડાઇએઝેપાઇન કેમ બોલવું એ તમને પરફેક્ટલી યાદ રહેવું જોઈએ. અને એના જેવા અન્ય ડ્રગ્સ, અન્ય દવાઓ કે જે હતાશા, ડિપ્રેશન અને અનિદ્રા, ઇન્સોમનિયા જેવી મગજની બીમારી હોય તો એ જે ઓલા ડોક્ટર હોય એને લખી આપતા હોય. તો બે પ્રકારની અહીંયા રોગજન્ય સ્થિતિની વાત કરી છે, જેને તમે કહો છો માનસિક બીમારીઓ. શું કહો છો? માનસિક બીમારીઓ. આની પહેલા જે ડ્રગ્સ જોયા હતા એ મોટે ભાગે જેને કહેવાય પેઇન કિલર્સ હતા, બરાબર છે, એટલે કે દર્દનાશકો હતા. હવે આ ડ્રગ્સની જે વાત કરી છે અહીંયા, આ ડ્રગ્સ બધાય પેઇન કિલર નથી. આ ડ્રગ્સ માનસિક રીતે જો કોઈ રોગી હોય અને એના ઉપયોગમાં લેવાતા ડ્રગ્સ છે. તો લિસ્ટમાં ફરીથી બાર્બિચ્યુરેટ્સ છે, એમ્ફીટેમાઇન્સ છે, બેન્ઝોડાઇએઝેપાઇન છે. આ 3 ઉદાહરણો આપ્યા છે કે જે ડિપ્રેશન એટલે હતાશા, માનસિક રીતે કોઈ માણસ હાવ હારીને હતાશ થઈ ગયો હોય એને આપતા હોય, જે રાત્રે સૂઈ નથી શકતા, અનિદ્રાની બીમારી હોય તો એને આપતા હોય. એ પ્રકારની દવાઓ જે છે એ ડ્રગ્સ તરીકે વાપરતા થઈ જાય. એક વખત એનો ઉપયોગ કરે, 2 વખત, પછી એનાથી છૂટી ન શકે, એ લાઈફ ટાઈમ એને લેવી જ પડે, બરાબર છે. તો સામાન્ય રીતે ઔષધ સ્વરૂપે તેનો ઉપયોગ આ પ્રકારના દર્દીઓમાં થતો હોય છે. શારીરિક, દેહધાર્મિક અને માનસિક કાર્યોમાં જ્યારે ગરબડ કે વિક્ષેપ સર્જાય ત્યારે કહી શકાય કે આ નશાકારક દવાનો દુરુપયોગ થયો છે. ઉદાહરણ તરીકે કોઈ માનસિક રોગી છે, માનસિક રોગીને તમે આ ડ્રગ્સ કે આ દવા ડોક્ટરે લખી આપી છે, પછી ડોક્ટરે કીધું હોય કે આ ડોઝ તમારે આટલી રીતે લેવાનો છે અને આ સમય પછી તમારે એને બંધ કરી દેવાનો છે. હવે એ ડોઝ જો ઘણીવાર કેવું થતું હોય કે દરેક વ્યક્તિ છે એની ફિઝિયોલોજી અથવા તો એની દેહધાર્મિક સ્થિતિ, એની ચયાપચય જે પરિસ્થિતિ છે એ વ્યક્તિગત રીતે અલગ છે, બરાબર છે. અને ડોક્ટર જે છે સામાન્ય રીતે બહુ કેરફુલી એની પોતાની વ્યક્તિગત કેર લઈ કોઈ પણ એનો દર્દી હશે એની શારીરિક માનસિક સ્થિતિને ચેક કર્યા પછી જ એનો ડોઝ નક્કી થતો હોય. પણ ક્યારેક મનુષ્ય તરીકે ડોક્ટરે થાપ ખાઈ જાય, એને પણ જે છે એ આવી રીતના કોઈક રીતે મિસ્ટેક થઈ શકે. તો એવા કેસની અંદર એની સહન શક્તિ જે ડોઝની છે એના કરતા જો ભૂલથી વધારે ડોઝ દેવાઈ ગયો તો એ વ્યક્તિ નશાકારક બની શકે છે, પછી એ છોડી ન શકે એને, રાઈટ. તો સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ એ દવા બંધ કરવાની આવે, એ દવા વગર રહી ન શકે એટલે એ નશાકારક થઈ જાય, બરાબર છે. એટલે એ એક ખાસ નોંધી અહીંયા જે છે આ તકે આપણે રાખવી પડે છે. ધૂમ્રપાન, બરાબર છે. ધૂમ્રપાન નો મતલબ એવો થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ બીડી કે સિગારેટનો ધુવાડો ફૂંકે છે, બરાબર છે, તો એ ધૂમ્રપાન તરીકે ઓળખાતું હોય છે સામાન્ય રીતે. ધૂમ્રપાન એસોસિએટેડ છે એટલે કે સંકળાયેલું છે તમાકુ સાથે. તો તમાકુનો યુઝ કરવાનો સામાન્ય મતલબ આપણે ધૂમ્રપાન કરશું, બરાબર છે. તો ધૂમ્ર એટલે ધુવાડો અને પાન એટલે ઓલું પાન ખાવ કે માવો ચાવો, ઈ પાન. એટલે બે રીતે એ લઈ શકાય છે, કાં તો બીડી કે સિગરેટ બનાવીને અથવા તો તમાકુના પાનને નાના નાના ભાગમાં ટુકડાઓમાં તોડી અને પાન કે માવો તમાકુ જે છે એ તરીકે યુઝ કરી અને સોપારી સાથે તમે લઈ શકો. તો ધૂમ્રપાનના બે ગુણધર્મ છે અગેઇન, બરાબર છે, કે એને તમે ધુવાડા સ્વરૂપે લઈ શકો અને એને તમે મોં વાટે ચાવીને પણ એનો ઉપયોગ કરી શકો. તો આ તમાકુની જે સ્ટોરી છે, તમાકુ વિશે તમને કઈ મારે માહિતગાર કરવા પડે એવું હું માનતો નથી, બધાને ખબર જ છે તમાકુ શું છે, બરાબર છે. તો તમાકુનો ઉપયોગ મનુષ્ય 400 થી વધુ વર્ષથી પણ કરે છે. તમાકુનો ઉપયોગ ધૂમ્રપાન એટલે કે બીડી સિગરેટ દરમિયાન અને ચાવવામાં પણ થાય છે. હજી બૈરાઓ છીકણી તરીકે પણ યુઝ કરે, બજર કહીએ ને આપણે દેશી ભાષામાં, ડોહ્યું, નાકથી એકદમ ઝીણો પાવડર બને
અને એ છીકણી તરીકે લેતી હોય. તમાકુમાં ઘણા રાસાયણિક પદાર્થો હોય છે. તમાકુની અંદર આ દ્વિતીયક ચયાપચયક તરીકે સંગ્રહ પામે છે એવા ઘણા બધા દ્રવ્યો હશે. ઉદાહરણ તરીકે આલ્કલોઇડ, જેનું નામ છે નિકોટીન, તમાકુની અંદર જોવા મળતો સૌથી કોમન રસાયણ છે એ નિકોટીન છે. ખાલી નિકોટીન જ હોય એવું નથી, નિકોટીન જેવા અન્ય પદાર્થો પણ હોઈ શકે છે. ઓકે, નિકોટીન મુખ્ય છે એટલે નિકોટીનનું ઉદાહરણ અહીંયા સમજાવેલું છે. તો નિકોટીન દ્વારા એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજના મળે. હવે એડ્રિનલ ગ્રંથિ આપણને ભૂલાઈ ગઈ હોય તો શું કરવાનું? તો એડ્રિનલને પાછું યાદ કરવું પડે. બરાબર છે. એડ્રિનલના બે ભાગ આપણે પાડ્યા હતા. એક ભાગ એનો બાહ્યક અને એક એનો મજ્જક. મજ્જકમાંથી એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિનનો સ્ત્રાવ થાય અને બાહ્યકના 3 ભાગ પડતા હતા. એકમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ, એકમાંથી મિનરલોકોર્ટિકોઇડ અને એકમાંથી સેક્સ કોર્ટિકોઇડ. આ 3 અલગ અલગ પ્રકારના કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થતો. ઓલા કોર્ટિસોલ અને આ કોર્ટિકોઇડ. બરાબર છે, અલગ પાડજો બેયને. તો કોર્ટિકોઇડ પ્રકારના 3 અંતઃસ્ત્રાવો, આઈ રિપીટ, 3 પ્રકારના અંતઃસ્ત્રાવો. એક ગ્લુકોકોર્ટિકોઇડ કે જે ગ્લુકોઝનું નિયમન કરશે આપણા શરીરની અંદર, જે ઉર્જા સાથે સીધા સંબંધિત છે. બીજો મિનરલોકોર્ટિકોઇડ, જે આશ્રુતિ નિયમનનું કામ કરશે, એટલે આપણા શરીરની અંદર એ પાણી અને ખનિજ દ્રવ્યોની જે સંતુલન છે એની સ્થિતિ જાળવી રાખે. અને ત્રીજું છે સેક્સ કોર્ટિકોઇડ, જાતીય અંતઃસ્ત્રાવોના નિયમનનું કામ કરશે. તો આ ત્રણેય મૂળભૂત રીતે તો ચયાપચય કે ચયાપચયિક પ્રક્રિયાઓ સાથે જ સંકળાયેલા છે. બરાબર છે, તમામ કોર્ટિકોઇડ્સ. એટલે આમ જોવા જઈએ તો આમાં એડ્રિનલ ગ્રંથિમાં એડ્રિનલ મજ્જકની ઉપર એની અસર વધારે થાય અને મજ્જકમાંથી જે અંતઃસ્ત્રાવોલા લડોયા ભાગો પ્રકારના છે, એટલે કે એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિન એકની આરે મોટા પ્રમાણમાં સ્ત્રાવ પામે, કોર્ટિકોઇડ્સ નહીં. બરાબર છે. એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિન કે જે મજ્જકમાંથી બને, બરાબર છે, એ રુધિરના પ્રવાહમાં વધી જાય એનું પ્રમાણ. તો એડ્રિનાલિન વધે એટલે તમારા શરીરની અંદર એડ્રિનાલિનનું કામ શું છે? પ્રક્રિયાઓને ઉત્તેજવાનું. આઈ રિપીટ, એડ્રિનાલિનનું કામ શું છે? સામાન્ય ચયાપચયિક પ્રક્રિયાઓના દરને વધારવાનો છે. તો એ એકદમ ઝડપથી આ દર વધી જાય છે, જેને કારણે આપણું શરીર ઉત્તેજિત મહેસૂસ કરે છે, શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. વાહે વાહે નોર એડ્રિનાલિન ઢહેડાતું પાછું આવે અને જે ઉત્તેજના એડ્રિનાલિને કરી હોય એ ઉત્તેજનાને પાછી વાળે, નિયંત્રિત કરે નોર એડ્રિનાલિન. પણ એક વખત એડ્રિનલનું કામ થયું એટલે આપણા શરીરમાં તો ઉત્તેજનાનું સંચાર થઈ જ ગયો એમ. એટલે આપણે એકદમ ઉત્તેજિત અને એકદમ ઉર્જાવાન મહેસૂસ કરતા હોઈએ છીએ જ્યારે આ ડ્રગ જે છે, મીન્સ અસર નિકોટીનની થાય છે ત્યારે. રુધિરનું દબાણ અને હૃદયના ધબકારા બંનેમાં પણ એ વધારો કરતું હોય છે. બરાબર છે. બ્લડ પ્રેશરમાં થોડોક વધારો થાય અને હૃદયનું જે સંસ્પંદનનો દર છે એ પણ. ઉત્તેજના એડ્રિનાલિનનું કામ જ આ છે, ઉત્તેજના વધારવાનું. તો હૃદયના ધબકારા પણ વધારે. હૃદયના ધબકારા વધે એટલે દબાણ વધે, સ્વાભાવિક છે. બરાબર છે. તો આ રીતે એ અસર કરે છે નિકોટીન. ફાઇન. હવે એની નુકસાનકારક અસર ક્યાં થઈ શકે? તો ધૂમ્રપાન ફેફસાનું, મૂત્રાશયનું અને ગળાના કેન્સર માટે જવાબદાર બની શકે છે. બરાબર છે. ગળું એટલે કે આ વાત તમને ખ્યાલ જ છે. ઓલા મેં તમને કાલે જ કે પરમદિન લગભગ ઉદાહરણ એક આપ્યું હતું કે ભાઈ તમે મૂવી જોવા જાવ એટલે શરૂઆતમાં જ સૌથી પહેલા જ ઓલા ફૂફુ વાળું અક્ષય કુમારની એડવર્ટાઇઝમેન્ટ આવે કે તારી પાસે આ ફૂંકવાના પૈસા છે. અને બીજી એડવર્ટાઇઝમેન્ટ જે ઇમિડિયેટલી આવે ને, એ ઓલા બેન હોસ્પિટલમાં બેઠા હોય ને એનો આ ભાગ કાપી નાખ્યો હોય ને વગેરે વગેરે. એટલે બે એડવર્ટાઇઝ આવે એમ. તો બીજી એડવર્ટાઇઝ આની છે ટૂંકમાં
કે આ કેન્સર જે છે, ગળાનું કેન્સર કે આ ચહેરાના ભાગનું, આ ગાલનું કે કેન્સર થઈ જાય, બરાબર છે. તો ફેફસા, મૂત્રાશય અને ગળાના કેન્સરના માટે ધૂમ્રપાન જવાબદાર બનતું હોય છે. નંબર 1. નંબર 2, બીજા સામાન્ય રોગો, બ્રોન્કાઇટિસ, બરાબર છે, એટલે કે શ્વસન માર્ગ જે છે એનો સોજો, એમ્ફીસેમા, અગેન એ જ પ્રકારની બીમારી, અને કોરોનરી એટલે કે હૃદય જે છે એની ધમની છે એમાં બ્લોકેજ આવે, કોરોનરી સંબંધિત હૃદયનો રોગ. આ ઉપરાંત જઠરમાં ચાંદા પડવા વગેરે ઝડપથી થાય છે આ પ્રકારના રોગો, બરાબર છે. સામાન્ય રીતે આવા બધા રોગો પણ થઈ શકવાની સંભાવના હોય છે. તમાકુ ચાવવાથી મુખ ગુહાનું કેન્સર એની સંભાવના વધી જાય છે. ધૂમ્રપાન રુધિરમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધારી દે, કારણ કે ઘણીવાર જે જોરથી ફૂંક મારે એટલે અપૂર્ણ દહન થાય. સિગરેટમાં કે બીડીમાં જે કસ મારે ને, કસ મારે, એ જે કસ કે દમ મારે ને એટલે ઝડપથી આમ હવા એમાંથી પસાર થાય. તો જે શાંતિથી એનું દહન થવું જોઈએ ને એટલું શાંતિથી એનું દહન ન થાય, એટલે અપૂર્ણ દહન થાય. જે જગ્યાએ અપૂર્ણ દહન થાય ને અહીંયા કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ બને, અને કાર્બન મોનોક્સાઇડ જે છે એ ઝેરી વાયુ છે. પાછું કાર્બન મોનોક્સાઇડની આપણા શરીર ઉપર અસર એવી થાય કે આપણા હિમોગ્લોબિન જે છે ને એ હિમોગ્લોબિન સાથે એને સંયોજાવાનું વધારે ગમે કાર્બન ડાયોક્સાઇડ કરતા. એટલે કાર્બન ડાયોક્સાઇડ થી કાર્બન મોનોક્સાઇડ જે છે એ વધારે ઝડપથી આપણા હિમોગ્લોબિન સાથે આરબીસી ઉપર સંયોજાય. એટલે કાર્બન ડાયોક્સાઇડ આપણા શરીરમાંથી દૂર ન થાય, કાર્બન મોનોક્સાઇડ એની હારે સંયોજાઈ જાય અને ઝેરી અસર ઉત્પન્ન કરે. એટલે બહુ ડેન્જરસ અસર એની હોય છે કાર્બન મોનોક્સાઇડની. તો કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધે છે અને હિમ સંબંધિત ઓક્સિજનની સાંદ્રતાને ઘટાડે છે. એટલે ઓક્સિજન જ્યાં વહન પામવું જોઈએ ત્યાં વહન ન પામે, બરાબર છે. અને કાર્બન મોનોક્સાઇડ એની હારે જોડાઈ જાય એટલે ઓક્સિજનની ખામી થાય તમારા શરીરમાં, જેને પરિણામે શરીરમાં ઓક્સિજનની ઉણપ સર્જાતી હોય છે. હવે શરીરની અંદર હિમોગ્લોબિનને તો જે પેસેન્જર એના છે 2, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, એની હારે જોડાય અને છૂટા પડવા, જોડાય અને છૂટા પડવા, જોડાય અને છૂટા પડવા એવી પ્રેક્ટિસ હોય. હવે કાર્બન મોનોક્સાઇડ જોડાઈ ગયો ને તો એને એ જોડાઈ ગયો પછી એને છૂટા પાડવાની પ્રેક્ટિસ નથી, એટલે જોડાયેલો ને જોડાયેલો રહે, જેને પરિણામે ઓક્સિજનના વહનની સમસ્યાઓ જે છે એ સર્જાતી હોય છે. ઓલમોસ્ટ જેને કહેવાય કે આમ જોવા જઈએ તો લગભગ હું માનું છું ત્યાં સુધી આ ટોપિકનો છેલ્લો મુદ્દો હશે, અને એ છે ધૂમ્રપાનથી જો તમારે બચવું છે તો કઈ રીતે તમે બચી શકો છો, બરાબર છે. તો ધૂમ્રપાનથી બચાવ માટેની આખી વાત છે એ રજૂ કરી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ સિગરેટનું પેકેટ ખરીદે ત્યારે સિગરેટના પેકેટ ઉપર ઓલી ચેતવણી છે જે આપણે જનરલી ખરીદવા વાળા વાંચી અને ભૂલી જાય છે કે આ હશે ભાઈ, હવે નો પ્રોબ્લેમ, એ તો લખે, આપણને શું ફેર પડે. તો ત્યારે એવું નથી બનતું કે તેની નજર સિગરેટના પેકેટ ઉપર છાપેલ કાનૂની ચેતવણી ઉપર તેનું ધ્યાન ન જાય. જે ધૂમ્રપાનથી સાવચેત કરે જ છે અને દર્શાવે છે કે તે કઈ રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક અથવા તો જોખમી છે. પણ જે વ્યક્તિ છે એ પીવા માટે જ લે છે તો એ ધ્યાન પીવામાં જ દે ને, એ શું કામ એ ચેતવણી ઉપર ધ્યાન દે, બરાબર છે. એને ખબર જ છે કે કેન્સર થાય છે. તો એવું હોય છે હે કે એને ખબર છે કે આનાથી આ નુકસાન થવાનું છે, તો પણ એ વ્યક્તિ એ નશાકારક સંબંધિત જે પણ એની આદત છે એ છોડી નથી શકતો, કારણ કે એ બંધાણી છે. બંધાણી થઈ ગયો એટલે એ આ આદતથી સરળતાથી છૂટી શકતો નથી. તો આમ છતાં પણ યુવાન અને વૃદ્ધો બંનેમાં આજકાલ ધૂમ્રપાનનું ચલણ ધીમે ધીમે વધતું જ જાય છે. કાનૂની ચેતવણી છે, તમને ચેતવે છે, છતાં પણ ધૂમ્રપાન અને તમાકુ ચાવવાના ભય અને તેની જો આદત પડવાની પ્રવૃત્તિ થાય તો તેને કારણે યુવાન અને વૃદ્ધો બંને આ આદતથી દૂર રહેવું પડે, બરાબર છે. કે તમે જો આ ધીમે ધીમે પ્રયોગ કરવાનું શરૂ કરશો એટલે આદત લાગી જ જશે, ને આદત લાગી ગઈ એટલે તમે એનાથી છૂટા પડી શકતા નથી. તો સૌથી મોટી વસ્તુ એ છે કે તમે એનાથી દૂર રહ્યો.
જો તમે એ પ્રયત્ન કરશો ઉપયોગ કરવાનો તો જ તમને આદત લાગવાની સંભાવના છે. એટલે આવો પ્રયત્ન જ નહીં કરવાનો કે હાલો આપણે ટ્રાય કરીએ, હાલો ને જોઈ તો ખરા શું થાય છે. એવું શું કામ કરવું? જે ઝેર છે એને ચાખવાનો પ્રયત્ન શું કામ કરવો? ખબર જ છે કે ઝેર છે. બરાબર છે. તો આદતથી દૂર રહેવું જોઈએ. સૌથી મોટું પ્રયોગથી જ દૂર રહેવા. આદત તો પછીની વાત છે, પ્રયોગથી જ દૂર રહેવાની વાત છે સૌથી પહેલી. તો દરેક બંધાણીને સલાહ અને ચિકિત્સા સંબંધિત માર્ગદર્શન આપી અને આ આદતમાંથી છુટકારો અપાવવો એ આપણી નૈતિક ફરજ છે, સ્વાભાવિક છે. બરાબર છે. તો જો કોઈ વ્યક્તિ બંધાણી બની જ ગયો છે તોની વાત છે. તો ચિકિત્સા સંબંધિત માર્ગદર્શન, પેલું સલાહ કોણ આપી શકે? મારા તમારા જેવા જો મિત્રને હોય તો તમે સલાહ આપો. બરાબર છે. અમે ઉંમરમાં મોટા કહેવાય, મા બાપ કે ટીચર હોય, એને ખબર પડે એટલે એ સલાહ આપે, તો એ સલાહની વાત છે. પછી ખબર પડે કે સલાહથી આ ભાઈ સુધરતા નથી, આ બેન સુધરતા નથી, ત્યારે વાત આવે મનોચિકિત્સકની. મનોચિકિત્સક એટલે કે જે એના માનસિક જે બંધાણ છે, બંધાણ માનસિક બીમારી જ કહેવાય. એટલે એને જે સલાહ આપવા વાળા હોય માનસિક જેને કહેવાય ને કે મનોવૈજ્ઞાનિકો હોય, એની પાસે એને લઈ અને એની સલાહ લેવાની હોય, માર્ગદર્શન લેવાનું હોય. અને એ માર્ગદર્શનથી એ વ્યક્તિ એનાથી છૂટી શકવાની સંભાવના સ્વાભાવિક છે, સરળતાથી. એના કેટલા બધા અલગ અલગ પેરામીટર હોય. એ પેરામીટર ઉપરથી ઈ એને સમજાવે, એટલે ઈ જે સમજાવે એ પાછું તમને ન ખબર હોય કે મને ના ખબર હોય. ઈ એના સ્પેશિયાલિસ્ટ છે, ઈ એનું કામ છે. બરાબર છે. એટલે ઈ વધારે સારી રીતે કરી શકતા હોય છે. એટલે અહીંયા એની ચિકિત્સા આપવામાં આવે તો ચિકિત્સા એક્સપર્ટ ડોક્ટર્સની હોય, સાયકોલોજિસ્ટની હોય, બરાબર છે, મનોચિકિત્સકની હોય. એના માર્ગદર્શનથી આ આદતમાંથી છુટકારો આપણે મેળવી શકતા હોઈએ છીએ. આપણે એટલે જે વ્યક્તિને આ બંધાણ છે એ વ્યક્તિની વાત છે. બરાબર છે. આપણા માટે નથી, ટૂંકમાં પાકિસ્તાન વાળા માટે છે. કહેવાનો અર્થ કવિનો અહીંયા એવો થાય છે. બરાબર. યસ સર. આપણે સિગારેટ જેવાથી ફેફસા કાળા પડે તો એનાથી શરીરને શું ઇફેક્ટ? ગુડ ક્વેશ્ચન. સમજાવો. રાઈટ. ઓકે. આપણા શરીરને શું ફરક પડે જો ફેફસા કાળા થાય તો? ઓકે. સૌથી પહેલું સિગારેટ પીવી અથવા તો બીડી પીવી, એને કારણે જે એનો ધુમાડો થાય છે, આ ધુમાડો શેનો છે? તો કે એ જે તમાકુ બૈડી છે એ તમાકુની રાખ છે. એ શું છે? તમાકુની રાખ છે. હવે જે પીવાવાળી વ્યક્તિ છે એ એક દબાણ સર્જી એને અંદર લે છે, જેને આપણે કહીએ છીએ દમ અથવા તો સટ મારવી. એટલે જોરથી અંદર ખેંચે છે, ધુમાડો અંદર લે છે. એટલે ધુમાડા ભેગું જાશે આ રાખના બળેલા અવશેષો. બરાબર છે. આ અવશેષો એ તમારા શ્વસન માર્ગની અંદર પ્રવેશે. શ્વસન માર્ગની અંદર પ્રવેશે છે અને એ સીધા જાય છે ક્યાં? તો કે તમારા ફેફસાની અંદર વાયુકોષની સપાટી સુધી. બરાબર છે. ક્રમિક રીતે ઈ એમાં કાળક્રમે, એટલે આજે પીવાની શરૂ કરી એટલે કાલે થાય એમ નહીં. વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, જ્યારે એ બંધાણ બહુ વધારે માત્રામાં થઈ જાય, આદત બહુ વધી જાય, બરાબર છે, અને સતત અને મોટા પ્રમાણમાં જ્યારે એ બંધાણી અથવા તો સિગારેટ પીવાવાળી વ્યક્તિ એનો સેવન કરે, ઉપયોગ કરે, એટલે કાળક્રમે એ ફેફસાના વાયુકોષની અંદર આ એશ અથવા તો રાખ જમા થાય. તો એના કારણે ફેફસા કાળા પડતા હોય છે. બરાબર છે. તો પહેલી વસ્તુ, ફેફસા કાળા શું કામ પડ્યા એ. ઓકે. હવે બીજી વાત કે ફેફસા જો કાળા પડી ગયા છે એનો અર્થ છે કે ફેફસાની વાયુકોષની અંદરની સપાટી એની ઉપર આ રાખ જે છે એ જમા થઈ છે. હવે જો એ સપાટી ઉપર રાખ જમા થઈ છે એનો અર્થ એ છે કે એ શ્વસન સપાટીમાં ઘટાડો પ્રેરે. બરાબર છે. જો શ્વસન સપાટીમાં ઘટાડો પ્રેરે
તો વાયુઓની આપલે કરવાની જે એની ક્ષમતા છે એ નેચરલી ઘટી જ જાય છે. એટલે કે જેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ નિકાલ પામવો જોઈએ, જેટલા પ્રમાણમાં ઓક્સિજન ત્યાંથી અંદર આવવો જોઈએ, એટલા પ્રમાણમાં ઓક્સિજનની પ્રાપ્તિ આપણને થઈ શકતી નથી. હવે જો શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતું તો શરીરમાં શું ચેન્જીસ, શું ફેરફાર થાય એ આપણે સરળતાથી સમજી શકીએ. શરીર ઉપર આ ફેરફાર થાય કે ઓક્સિજનની કમી થાય. બરાબર છે? જેને કારણે શરીરમાં સામાન્ય ચયાપચયનો દર ઘટે છે, થાક વધારે લાગે છે, કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે, સતત શરીર થાકેલું, માથું દુખે, આ પ્રકારની સામાન્ય અસરો જે છે એ થતી હોય છે. ફેફસા કાળા પડવાથી કે ધૂમ્રપાનથી આ પ્રકારની સામાન્ય અસર થઈ શકતી હોય છે. ઓકે, બીજા કોઈનો ડાઉટ હશે તો કહી શકો છો, પૂછી શકો છો. there is no issue in that. ફાઇન. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ આપણે ચાલુ કરીએ. છેલ્લો આમ જોવા જઈએ તો પોઈન્ટ ઈ છે કિશોરાવસ્થા. બરાબર છે? અને નશાકારક પદાર્થો જેની આપણે વાત કરી એ તરફ કિશોરો શું કામ એટ્રેક્ટ થાય છે, આકર્ષિત થાય છે અને એના સેવન તરફ એ વધારે જતા હોય છે, એવું શું કામ એ કારણ જાણવાની અને ડિસ્કશન કરવાની વાત છે. તો પહેલી વાત કરીએ છીએ કિશોરાવસ્થાની, એડોલેસન્સની. મેં કીધું એમ કે જ્યારે તમે 1 થી 10 વર્ષની ઉંમર પૂરી કરો, બાળ અવસ્થા પૂરી કરો અને 11 થી 20 વર્ષની અવસ્થા એટલે કે તમારા ટીન એજમાં તમે પ્રવેશશો ત્યારે, કિશોરાવસ્થામાં તમે જ્યારે પ્રવેશશો ત્યારે, કિશોરાવસ્થા એટલે એવી અવસ્થા છે કે જે બાળ અવસ્થાને યુવાન અવસ્થાની વચ્ચે આવે. બરાબર છે? બાળ અવસ્થામાંથી તમારા શરીરને ઈ ચેન્જ કરી અને એડલ્ટ એટલે કે જે કહેવાય કે પૂરેપૂરું પ્રજનનક્ષમ યુવાન અવસ્થામાં રૂપાંતરિત કરે. યુવાન અવસ્થા હોવી નો મતલબ એવો છે કે એ પ્રજનન માટે પૂર્ણ સક્ષમ બને. તો પ્રજનનની ક્ષમતા પ્રાપ્તિ કરવા માટે થઈ અને તમારા શરીરની અંદર ઘણા બધા પ્રકારના ફેરફારો કરવા પડતા હોય છે. તો પ્રજનનક્ષમ બનવા માટે બંને જાતિઓ, બોથ સેક્સિસ એટલે કે મેલ, નર અને ફિમેલ એટલે કે માદા ના શરીરની અંદર ઘણા બધા પ્રકારના રાસાયણિક અને શારીરિક ફેરફારો કરવા પડતા હોય છે. આ જે રાસાયણિક ફેરફારો છે એ છે અંતઃસ્ત્રાવી ફેરફારો, ચયાપચયિક ફેરફારો. અને એને પરિણામે તમારા શરીરની વૃદ્ધિ દરમિયાન જે સહાયક જાતીય લક્ષણો જે હતા નહીં જ્યારે તમે બાળક હતા ત્યારે અને પછીથી ઉત્પન્ન થયા કિશોરાવસ્થા દરમિયાન અને તમે જ્યારે યુવાન અવસ્થામાં પ્રવેશો ત્યાં સુધીમાં એ મેચ્યોર્ડ એટલે કે પરિપક્વ અવસ્થા સુધી પહોંચે તો એ જે લક્ષણો ઉમેરાય છે એ લક્ષણો તમને તમારા પ્રજનન હેતુથી ઉમેરાણા છે. પ્રજનન હેતુથી ઉમેરાણા છે એટલે મેં એને નામ આપ્યું છે જાતીય લક્ષણો. જાતીય લક્ષણોના મેં 2 ભાગ પાડ્યા છે. એક મુખ્ય જાતીય લક્ષણો અને એક સહાયક જાતીય લક્ષણો. તમે ચેપ્ટર નંબર 1, 2 અને 3 ખાસ માનવ પ્રજનન તંત્રમાં આ શબ્દો તમને ધ્યાનમાં આવ્યા હોવા જોઈએ. બરાબર છે? મુખ્ય જાતીય લક્ષણ એટલે શું અને સહાયક જાતીય લક્ષણ એટલે શું? કોઈને ખ્યાલ હોય તો હું પૂછું છું, કોઈને ખ્યાલ હોય તો જવાબ આપી શકો છો કે મુખ્ય જાતીય અંગ અથવા તો મુખ્ય જાતીય લક્ષણ, સહાયક જાતીય અંગ કે સહાયક જાતીય લક્ષણો એટલે શું હોઈ શકે? એ ભાઈ આમ ન હોય. આખું ચેપ્ટર ચાલી ગયું, ચેપ્ટર નંબર 1, 2 તો હજી નથી ખબર પડતી. બહુ કહેવાય. ઓકે, સારું, ચાલો કરતું ઉદાહરણ તમને ફટાફટ આપી દઉં છું. દાખલા તરીકે હું વાત કરું નર પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રની આકૃતિમાં તમને જે આપેલા 3 મુખ્ય ભાગ છે
એક છે શુક્રપિંડ, પછી એની નલિકાઓ, બરાબર છે, અને બાહ્ય જનનાંગો. આ ત્રણ એના મુખ્ય ભાગ પડે, ગ્રંથિઓ સહિત, બરાબર છે. તો નર પ્રજનન તંત્રની અંદર એ જે પ્રજનન તંત્રની આકૃતિમાં આપેલા છે ને તમને, એની અંદર જે પણ ફેરફારો, જે પણ અંગોના નામ છે, એ બધા મુખ્યત્વે એના મૂળ પ્રજનન તંત્ર સાથે સંકળાયેલા છે. પણ એનું મુખ્ય પ્રજનન અવયવ કહેવાનું છે તમારે શુક્રપિંડને. કોને કહેવાનું છે? શુક્રપિંડને. બાકીની બધી વ્યવસ્થાઓ એને મદદ કરવા માટે છે, સહાયક છે, એક્સેસરીઝ. એ જ પ્રમાણે માદામાં મુખ્ય પ્રજનન અવયવ છે, મુખ્ય પ્રજનન અંગ છે અંડપિંડ. બાકીની એની સહાયક સંરચના છે, અંડવાહિની છે અથવા તો ગર્ભાશય છે, બરાબર છે, યોનિ માર્ગ છે વગેરે. તો આ ઉપરાંતનું આ મૂળભૂત પ્રજનન તંત્ર છે, મુખ્ય પ્રજનન તંત્ર છે, બરાબર છે. એની જે ક્રિયાવિધિ છે, દાખલા તરીકે શુક્રપિંડની ક્રિયાવિધિમાં કોણ આવશે? તો કે પ્રજનન તંત્રને સંબંધિત સૌથી પહેલા તો જન્યુઓનું નિર્માણ કરવું એની મુખ્ય ક્રિયાવિધિ છે, બરાબર છે. જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવો એ એનું મુખ્ય કાર્ય છે. તો આ એના મુખ્ય કાર્ય કહેવાય, મુખ્ય પ્રજનનના કાર્ય કહેવાય, બરાબર છે. ઓકે, હવે આવશે દ્વિતીય જાતીય લક્ષણો. ઓલા પ્રાથમિક જાતીય લક્ષણો મેં અત્યારે સમજાવ્યા. દ્વિતીય જાતીય લક્ષણોમાં શું હોય? નર અને માદામાં, દાખલા તરીકે નરની વાત કરીએ તો બોડી, એનું શરીર છે, એમાં મસ્ક્યુલાર જે સંરચનાઓ છે, એના સ્નાયુઓનું પ્રમાણ નરમાં વધારે હોય છે. અવાજ ઘોઘરો બની જાય ઉંમર વધે એટલે, બરાબર છે. દાઢી મૂછ ઉગવા માંડે, શરીર ઉપર વાળનું પ્રમાણ વધે, રાઈટ. આ બધી જે ક્રિયાવિધિ છે એ અસર છે જાતીય અંતઃસ્ત્રાવોની. લક્ષણો વૈધા છે, હતા નહીં અને બન્યા છે. એને કહેવાય દ્વિતીયક જાતીય લક્ષણો. શું કહેવાય? દ્વિતીયક જાતીય લક્ષણો. માદાની અંદર અવાજ તીણો બનવો, સ્તન ગ્રંથિનો વિકાસ થવો, અંદર ગર્ભાશયનો વિકાસ થવો, બરાબર છે. તો આ બધી રચના દ્વિતીયક જાતીય લક્ષણોની અંદર આવશે. તો નરની અંદર અને માદાની અંદર બંનેમાં જ્યારે કિશોરાવસ્થાની વાત આવશે ત્યારે જાતીય અંતઃસ્ત્રાવોનો મોટા પ્રમાણમાં સ્ત્રાવ થાય અને જાતીય અંતઃસ્ત્રાવોની જે અસર છે એ અસરને કારણે તમે નાનાથી મોટા બનો, મીન્સ બાળમાંથી યુવાન બનો. એ જે ફેરફાર છે, પોઈન્ટ એકદમ શાંતિથી સાંભળી અને સમજવાનો છે, કારણ કે તમારા જીવનમાં બનતી ઘટના છે અત્યારે. તો તમારા શરીરના જે જાતીય અંતઃસ્ત્રાવો છે એ બે રીતે તમારા શરીર ઉપર અસર કરતા હોય છે. એક, તમારા શરીરને મોટું કરે છે, તમારા શરીરની વૃદ્ધિ કરે છે, તમારા શરીરમાં જાતીય લક્ષણોનો વધારો કરે છે, પહેલું. બીજું, એ તમને ખાલી શરીરથી મોટા નથી કરતું, મગજથી પણ મોટા કરે છે, મનથી પણ મોટા કરે છે, વિચારોથી પણ મોટા કરે છે. એટલે જાતીય અંતઃસ્ત્રાવોની સૌથી મોટામાં મોટી અસર થતી હોય તો અહીંયા થાય, અહીંયા. અત્યારે ઉંમર તમારી કેવી થઈ ગઈ? કોઈ સલાહ દે ન ગમે, તું જા ને આવે, મનમાં એવું કઈ. આપણે કોક વાંચવાનું કહે તો એમ કે વાંચવાનું અમને નથી ખબર પડતી, વાંચવું જોઈએ એમ, રાઈટ. તો કોઈ સલાહ દે આપણે શું કામ નહીં ગમતું હોય? કારણ કે તમારા જાતીય અંતઃસ્ત્રાવો જે છૂટે છે એ અહીંયા જઈ અને એમ કહે કે ભાઈ તું મોટો થઈ ગયો છો અથવા તું મોટી થઈ ગઈ છો, તારે કોઈની સલાહની જરૂર નથી. એવી પિન મારે. તમારા જાતીય અંતઃસ્ત્રાવો મગજમાં જઈ અને હવા ચડાવે આપણને, હવા કે ઓહો આપણે મોટા થઈ ગયા. આવે તો તમને તમારા શરીરને એ જેમ મોટું કરે છે એમ વિચારોથી તમારા મગજથી તમારા મનને પણ મોટું કરી દે છે. મીન્સ મને બધી ખબર પડે, MBA મને બધું આવડે. આપણે એવી વિચારધારામાં જતા હોઈએ, બરાબર. આપણો કોઈ પ્રશ્ન ખોટો પાડે તો આપણને સહન ન થાય. આપણે આસિસ્ટન્ટ પારે બાંધવા દઈએ કે એક માર કાંઈ પહું કામ મેં તો લખ્યું હતું,
હા, આપણે રેગ્યુલર આ પ્રેક્ટિસ છે આપણી, આપણને ખબર જ છે કે આ કેમ કાપ્યો, ન કપાય, મેં તો લખ્યું જ છે, સરે મને આવું જ સમજાવ્યું. તો એ સહન જ ન થાય, કારણ કે આપણને બધી ખબર પડે છે, આપણને એવું લાગે. તો આ જે અસર છે એ આના માટે જવાબદાર છે. બરાબર છે? એવો માનસિક રીતે તમારી અંદર બદલાવ લઈ આવે કે તમને કંઈક વધારે જ કરવાની ઈચ્છા થાય. ન કરવાની ઈચ્છા વધારે થાય હંમેશા. કરવાનું છે ને એ અઘરું જ લાગે, ન કરવાનું હોય ને એ સહેલું લાગે. સમજાય છે? હું ઘણી વાર પહેલા જ્યારે રેગ્યુલર ક્લાસ લેતો સેન્ટરની અંદર ત્યારે સમજાવતો કે તમારે જો બાયોલોજી ભણવું હોય તો ક્લાસમાં શાંતિથી બેહવું પડે, 2-4 વાર વાંચવું પડે, 2-3 વાર લખવું પડે, બળ કરવું પડે, ટૂંકમાં ધરાર આંખ આમ ખુલ્લી રાખવી પડે. બાયોલોજીના ક્લાસમાં તો ઊંઘ કેવી આવે, મસ્તીની, હે ને? તો એમાં ધરાર આપણે જગાડવી પડે આપણી જાતને કે ભાઈ જાગ, સાંભળ તો આવડશે. ગાળ શીખવી હોય તો એમને આવડી જાય, એમાં ક્યાંય ટ્યુશનની જરૂર ના પડે, મફતમાં આવડી જાય, ફ્રી હાવ. કારણ કે એ નથી કરવાનું, જે નથી કરવાનું એ થઈ જ જાય, અને એ કરવાનું મન થાય પાછું. ધરા લ્યો, ખબર જ છે આપણે રખડવાનું નથી, પણ રખડવામાં મજા કેવી આવે. ખબર જ છે કે આપણે ભણવાનું છે, તો ભણવામાં કેવું બળ પડે એમ. રાઈટ? તો આપણે મનથી નક્કી કરવું હોય ને કે આપણે આ કામ કરવું જોઈએ કે નહીં, સારું કે ખરાબી આપણે જ્યારે નક્કી ન કરી શકતા હોય ત્યારે બેસ્ટ ઓપ્શન હું આપું છું મારા સ્ટુડન્ટની એવો કે એ કામ તમને કરવું ગમે ને તો સમજી લેવાનું એ કામ ન કરાય. એ કામ કરવામાં બળ પડે ને, આમ કંટાળો આવે ને મહેનત પડે ને, તો એ કામ હંમેશા તમારા માટે ફાયદાકારક જ હશે અને એ જ કરાય. બરાબર છે? એટલે મહેનતનો કોઈ વિકલ્પ જ નથી, અને મહેનત સરળતાથી થાય જ નહીં. વાતો કરવાની મજા આવે, મજા આવે એ સજા છે હંમેશા, યાદ રાખજો. ભણવામાં બળ પડે છે જે તમને ફાયદો કરાવશે, જે તમને ડોક્ટર બનાવશે. બાકી વાતો કરી કે ડોક્ટર થોડું બની જવાય, તો હું થોડો માસ્તર બન્યો, હું ન બની ગયો ડોક્ટર. વાતો કરીને જો ડોક્ટર બની જવાતું તો અમારું કામ શું છે? વાતો કરવાની. વાતો કરીને ડોક્ટર ન થાય. ડોક્ટર બનવા માટે તો તમારે ભણવું પડે, સતત ભણવું પડે, મોટા પ્રમાણમાં ભણવું પડે. રેડી? સો એ વાત આખી એક છે. હવે આ ટોપિકને આપણે આગળ વધારીએ તો કિશોર અવસ્થા નો અર્થઘટન અહીંયા સમજાવ્યું છે તમને કે એવો સમયગાળો, એક એવી પ્રક્રિયા કે જે દરમિયાન એક બાળક પોતાની વર્તણૂક અને માન્યતા અનુસાર સમાજમાં જાતે પ્રભાવીપણે, કે આઈ એમ સમથિંગ, પ્રભાવીપણું, આમ બળ આવી અંદરથી હવા પ્રેરે, બરાબર છે, પ્રભાવીપણે સહભાગી બની શકવા માટે પરિપક્વ બનતો હોય છે. તો માત્ર શારીરિક વિકાસ થાય છે એવું નથી, માનસિક અને વિચારોમાં પણ તમારી વૃદ્ધિ થાય છે ત્યાં આ ઉંમરગાળા દરમિયાન. બરાબર છે? ઉંમરના લગભગ 12 થી 18 વર્ષ વચ્ચેના સમયને આપણે કહીએ છીએ એડોલેસન્સ અથવા તો તરુણ અવસ્થા. બીજા શબ્દમાં તરુણા અવસ્થા એ બાળપણ અને પુખ્ત અવસ્થાને જોડતી અવસ્થા છે, જોડતો સેતુ છે. રેડી? તરુણા અવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફાર જોવા મળે છે. જૈવિક ફેરફાર એટલે તમારા લક્ષણોમાં ફેરફાર, અને વર્તણૂકીય ફેરફાર એટલે મેં તમને જે મોટા પ્રમાણમાં સમજાયું એ. બરાબર છે? એ મોટા પ્રમાણમાં થતા ફેરફારો છે જે તરુણાવસ્થામાં વ્યક્તિનો માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસ એનો ઘણો સંવેદનશીલ તબક્કો છે. સંવેદનશીલ તબક્કો. શું કામ સંવેદનશીલ તબક્કો છે? બીકોઝ તમારા હોર્મોન તમને ધરાર એવું કહે કે તમે મોટા થઈ ગયા, અને સમાજમાં તમારે તમારી જાતને જ શ્રેષ્ઠ સાબિત કરવી એવું તમારા મગજથી તમારું પ્રક્રિયા બધી ચાલતી હોય. પણ સમાજની પ્રક્રિયા બધી તમારા ઓરિએન્ટેડ નથી. સામાજિક પ્રક્રિયા તમને જ ફોકસ કરીને થાય એવું જરૂરી નથી. તમારે વાંચવું છે અલગ રીતે, હું તમને એડવાઇસ અલગ દઈશ. તમારે જમવું છે કંઈક બીજું, તમને ઘરે બનાવવું દેવામાં આવશે બીજું. બરાબર છે? તમારે બેહવું છે આમ પોળા થઈને, અને તમારા ટીચર એમ કે સીધો બેસ. સો ધેર આર મેની થિંગ્સ કે જેમાં તમને કાં તો સલાહ સાંભળવી પડશે અથવા તો ન ગમતી હોય તો એ અનુસરવી પડશે. એટલે અલ્ટિમેટલી એવું થાય કે તમારું જે મગજ છે, મેં કીધું એમ, તમને એવું કે આપણે કોઈની જરૂર નથી, આપણે હું નથી ખબર પડતી એમ.
ધેટ મેક્સ રેબેલિયન બિહેવિયર, વર્તણૂકમાં મોટો ફેરફાર કરી નાખે ઈ. એટલે એમાં વર્ડ વાપરો છે કે એ સંવેદનશીલ તબક્કો છે કે જે તમને બદલાવી શકે, તમને રેબેલિયન બનાવી શકે. બરાબર છે? તો ક્રાંતિકારી બની જાઓ તમે કે આ હું આઈ એમ સમથિંગ, એમ તમારા કરતા મને વધારે ખબર પડે સર, એમ ઘણી વાર એવું અમને અમારી પાસે ઘણી વાર ડાઉટ લઈને આવતા હોય એટલે આપણને સમજાવે ને ત્યારે આપણને ખબર પડે ઓહો આ ઓવર આટલું બધો ડોઝ કેનો લઈ લીધો હશે આ એમ, હે ને? એટલે કહેવાનો મતલબ એ છે કે એવો સંવેદનશીલ તબક્કો છે કે જ્યાં તમારા હોર્મોન ક્યારેક તમારી ઉપર હાવી થઈ જાય છે, તમારા વિચારો એટલા બધા ક્રાંતિકારી બની જાય કે આમ તો કરવું જ પડે ને સાહેબ, અમે ફી દીધી છે. અરે ભાઈ, ફી તમે ભણવાની દીધી છે એ વાત બરાબર છે, પણ દાદાગીરી કરવાની થોડી દીધી છે. એટલે આ ક્રાંતિ આ છે, આ ટાઈપની છે કે તમારા વિચારોને ફેરવી નાખે. સમજાય છે? સો આ એવો સંવેદનશીલ તબક્કો છે કે જ્યાં તમારા માનસિક વિચારો જે છે એની સિસ્ટમ આખી ફેરવી નાખે છે. રાઈટ? તો બાકીનું આપણે આવતીકાલથી આગળ વધશું. તો અહીંયા હું લેક્ચર પૂરો કરું છું.